કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે સિગ્મા અને પાઈ બોન્ડ વિશેનો અભ્યાસ કર્યો. હવે તેના પછીનો જે ટોપિક આવે છે તે છે સંકરણ. તેને આપણે ઇંગ્લિશમાં કહીશું હાઇબ્રિડાઇઝેશન. તો સંકરણમાં શું થાય તો કે બે અલગ અલગ પ્રકારની કક્ષકો તેની વચ્ચે સંકરણ થાય. SP પ્રકારનું હોય, SP2 હોય, SP3 પ્રકારનું. એનો અર્થ શું તો કે એક S કક્ષક હોય, એક P કક્ષક હોય, એ બંને એકબીજા સાથે જોડાય તો SP પ્રકારનું સંકરણ થાય. એવી રીતે એક S હોય ને બે P કક્ષક હોય તો તેની વચ્ચે જોડાણથી શું થાય તો કે SP2 પ્રકારનું. તો એવી રીતે સંકરણ આપણે જોઈ શકીએ. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ પછી સંકરણમાં શું થતું હોય એ આપણે આમાં જોઈ શકશું. જો આપણી પાસે આપ્યું BeCl2. BeCl2નો એક અણુ આપેલો છે. તો જો લુઈસ ડોટ સ્ટ્રક્ચર પ્રમાણે તેને દર્શાવવું હોય તો સેન્ટરમાં આપણે બેરિલિયમ લખશું, બંને બાજુ શું લખશું? ક્લોરિન, અને સિગ્મા બોન્ડથી દર્શાવી દઈએ તો આ BeCl2નો એક અણુ થઈ ગયો. હવે જો પહેલાં આપણે કરશું શું તો કે સેન્ટ્રલ એટમ છે બેરિલિયમ, તેની ઇલેક્ટ્રોન રચના લખી નાખી. બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન હોય તો તેની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 1s2 2s2. બરાબર. હવે હું એક કામ કરું કે બેરિલિયમને ઉત્તેજિત અવસ્થામાં લઈ જાઉં તો શું થાય તો કે આ 2sની પાસે જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી ઉત્તેજિત અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન છે તેની બાજુની કક્ષક અહીંયા કોણ આવે? 2s પછી 2p આવે ને, તો 2p કક્ષકમાં વયો છે. તો તેની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે બેરિલિયમને જ્યારે ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે ત્યારની ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s2ની જગ્યાએ હવે અહીંયા 2s1 આવશે. કારણ શું તો કે 2s પાસે જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 ઇલેક્ટ્રોન 2p પાસે વયો ગયો ઉત્તેજિત અવસ્થા. તો તેને આપણે દર્શાવ્યું તો આ રીતે દર્શાવાય તો કે 1sમાં 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂક્યા, 2sમાં 1 ઇલેક્ટ્રોન તો 1 ઇલેક્ટ્રોન અને 2pમાં 1 ઇલેક્ટ્રોન. કારણ કે 2pના 3 પ્રકાર પડે ને આ રીતે, એટલે 3 ચોરસ ખાના દર્શાવવા પડે. હવે આપણે ક્લોરિનની વાત કરીએ. ક્લોરિનની ઇલેક્ટ્રોન રચનામાં શું થાય તો કે ક્લોરિન પરમાણુ ક્રમાંક 17. તો ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 3s2 3p5. 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. તેમાં માત્ર આપણે બાહ્યતમ કક્ષાને હું ધ્યાનમાં લઉં છું, અંદરની કક્ષાને આપણે ધ્યાનમાં લેતા નથી. કારણ કે સંકરણમાં માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેતા હોય. તો આ જો આ પહેલી કક્ષા છે, આ કઈ કક્ષા છે? બીજી કક્ષા. પહેલી કક્ષા અને આ કઈ કક્ષા? બીજી કક્ષા. આ કઈ કક્ષા થશે? ત્રીજી કક્ષા. તો બાહ્યતમ કક્ષા કઈ થઈ તો કે ત્રીજી કક્ષા. તો આ 3s2 અને 3p5 આની ઉપર જ આપણે ફોકસ કરશું. અંદરની કક્ષકો વચ્ચે કંઈ ફોકસ કરતા નથી. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? જો 3s2 તો અહીંયા 3s આવશે ને, અને આ શું છે? 3p કક્ષક. તો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 3p5 આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો 5 ઇલેક્ટ્રોન ગોઠવા 1 2 3 4 5. ક્લિયર થયું? એવી રીતે બીજો ક્લોરિન લઈ લઈએ. જો બીજા ક્લોરિન માટે આ રીતે જ ઇલેક્ટ્રોન રચના થાય ને, આ પહેલા ક્લોરિન માટેની થઈ, આ બીજા ક્લોરિન માટેની થઈ. હવે શું થાય? જો બેરિલિયમ છે એની 2s કક્ષક એને અહીંયા દર્શાવી અને એ 2p કક્ષક એને અહીંયા દર્શાવી. s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે, p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. આ s અને p દર્શાવે. નીચે બંને ક્લોરિનની બાહ્યતમ કક્ષા લખી નાખી. બરાબર. ક્લોરિનની કઈ લખી? 3s2 એ નથી લખી, 3p લખી. આ પહેલી 3p પહેલા ક્લોરિન, બીજી 3p આ બીજા ક્લોરિન. બરાબર. આ બીજા ક્લોરિન માટે તેની બાહ્યતમ કક્ષા અહીંયા લખી છે, અહીંયા મૂકી દીધી. હવે શું થાય જુઓ તો 2s કક્ષક છે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, 3p કક્ષક પાસે 1 ઇલેક્ટ્રોન છે. તો આની વચ્ચે ઓવરલેપિંગ થાય. આની વચ્ચે શું થાય? ઓવરલેપિંગ. ઓવરલેપિંગના કારણે સિગ્મા બોન્ડ બને. અને સાથે સાથે 2p કક્ષકમાં પણ 1 ઇલેક્ટ્રોન છે અને અહીંયા નીચે ક્લોરિન પાસે 3p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. તો આની વચ્ચે શું જોવા મળશે? ઓવરલેપિંગ થાય અને આની વચ્ચે પણ શું બને? સિગ્મા બોન્ડ બને. તો જો બેરિલિયમની વાત કરીએ તો એક s કક્ષક અને એક p કક્ષક સંકરણમાં ભાગ લે છે. અહીંયા હું s કક્ષક લખું છું, અહીંયા હું p કક્ષક લખું છું. ક્લોરિનની કઈ કક્ષક સંકરણમાં ભાગ લે તો કે પહેલા ક્લોરિનની p કક્ષક સંકરણમાં ભાગ લે, બીજા ક્લોરિનની p કક્ષક જ સંકરણમાં ભાગ લે, એટલે અહીંયા હું p લખું છું. તો p અને p આની વચ્ચે ઓવરલેપિંગ થાય, s અને p વચ્ચે ઓવરલેપિંગ થાય. તો જો અહીંયા બેરિલિયમ છે, આ p કક્ષક, આ ક્લોરિનની p કક્ષક, તો તેની વચ્ચે આ રીતે ઓવરલેપિંગ થયું. તો p પ્રકારનું ઓવરલેપિંગ થયું અને સિગ્મા બોન્ડ બનશે. બેરિલિયમની s કક્ષક, તો અહીંયા આપણે s કક્ષક દર્શાવી. ક્લોરિનની p કક્ષક, તો ક્લોરિનની આ કઈ થઈ ગઈ? p કક્ષક. તેની વચ્ચે પણ ઓવરલેપિંગ થાય અને s અને p પ્રકારનું ઓવરલેપિંગ જોવા મળે.
તો અહીં એસ એસ અને બીજું કયું ઓવરલેપિંગ થાય? એસ અને પી કક્ષકો વચ્ચે ઓવરલેપિંગના કારણે બે બંધ બને છે, બરાબર. હવે આમાંથી કયો બોન્ડ વધારે પ્રબળ હશે? તો કે એસ અને પી સંકરણથી બનતો બોન્ડ વધારે પ્રબળ હોય કોના કરતાં? એસએસથી. શા માટે? તો કે એસએસ કક્ષકો જે છે એ તો દિશાકીય ગુણધર્મ ઓછો ધરાવે, જ્યારે પી કક્ષકમાં દિશાકીય ગુણધર્મ કેવો છે? વધારે જોવા મળે છે. બીજું જોઈએ, એસ અને પી એની વચ્ચે જે ઓવરલેપિંગથી બનતો બંધ છે એ એસએસ કક્ષકો વચ્ચેના ઓવરલેપિંગથી બનતા બંધ કરતાં પ્રબળ હોય છે, બરાબર. એની પાછળનું રીઝન જ શું છે? તો કે એમાં પી કક્ષક છે દિશાકીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે એસ કક્ષકોમાં દિશાકીય ગુણ કંઈ હોતા નથી. પણ પ્રાયોગિક પરિણામોના આધારે એવું સાબિત થયું તે બંને બંધની પ્રબળતા સમાન છે. તો આના પ્રાયોગિક પરિણામોના આધારે એવું સાબિત થયું કે આનો જે બંને બોન્ડ છે તેની પ્રબળતા કેવી છે? સમાન છે. આમ બંધની પ્રબળતા કઈ રીતે સમાન છે તેના વિશેની માહિતી સંયોજકતા બંધનવાદ દ્વારા સમજાવી શકાતી નથી. આ વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા કયો બોન્ડ છે તેની પ્રબળતા શું છે અને બંધની પ્રબળતા કઈ રીતે સમાન થઈ તેના વિશેનો અભ્યાસ વેલેન્સ બોન્ડ થિયરી સમજાવી શકતી નથી. આથી તેના માટે નવા કોન્સેપ્ટની શોધ થઈ, જેને આપણે શું કહીએ છીએ? સંકરણ, હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા શું છે? મિથેન. તો કાર્બન સાથે શું જોડાયેલા છે? 4 હાઇડ્રોજન જોડાયેલા છે. તો પહેલાં શું કામ કરશો? તો કે કાર્બનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. તો કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે, તો શું થાય? 1s2, 2s2 અને 2p2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થશે. તેને અહીંયા દર્શાવી દીધી. જો આ પહેલી કક્ષા છે એને આપણે દર્શાવતા નથી. બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવ્યા. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો અહીંયા મૂકી દીધા, 2p કક્ષકમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન તો અહીંયા મૂકી દીધા. હવે કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે શું થાય? તો કે આ 2sની પાસે જે 2 ઇલેક્ટ્રોન છે તેમાંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં વયો જાય, એટલે કે 2pમાં 2 હતા એની જગ્યાએ કેટલા થઈ જશે? 3. અને 2sમાં 2 હતા એની જગ્યાએ ઘટીને કેટલો થઈ જશે? 1. તો શું થાય? જો અહીંયા s કક્ષક દર્શાવી, અહીંયા p કક્ષક. s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન તો અહીંયા દર્શાવી દીધા, 1 ઇલેક્ટ્રોન ને અહીંયા 3 ઇલેક્ટ્રોન. તો આ રીતે ક્લિયર થઈ. હવે શું થશે? સાથે સાથે 4 હાઇડ્રોજન છે ને, આ રીતે કેટલા હાઇડ્રોજન છે? 4. અને એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો 1s1 થાય. તો આ જો પહેલા હાઇડ્રોજનની કક્ષક 1s1, આ બીજા હાઇડ્રોજનની કક્ષક 1s1, ત્રીજા હાઇડ્રોજનની 1s1 અને ચોથો હાઇડ્રોજન 1s1. તો s અને આ s આની વચ્ચે ઓવરલેપિંગ થઈ સિગ્મા બોન્ડ બનાવે, આની વચ્ચે ઓવરલેપિંગ થાય, આની વચ્ચે પણ ઓવરલેપિંગ થાય અને સાથે સાથે આની વચ્ચે પણ ઓવરલેપિંગ જોવા મળશે. એમ 4 કક્ષકોનું ઓવરલેપિંગ થાય. જો 1 2 3 4 અહીંયા કેટલી? 1 2 3 4. તો ટોટલ સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી થાય? તો કે 4 સિગ્મા બોન્ડ બનાવે. તો અહીંયા તમે જોશો તો સેન્ટરમાં કાર્બન મૂકી દઈએ અને અહીંયા બધે શું મૂકી દઈએ? હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે s કક્ષક જ હોય એટલે અહીંયા s લખશું. અહીંયા હાઇડ્રોજન પાસે s જ કક્ષક હોય, કેમ કે હાઇડ્રોજન પાસે s જ કક્ષક છે. જો નીચેના જે 4 હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના અહીંયા દર્શાવેલી છે. અહીંયા હાઇડ્રોજન પાસે કઈ કક્ષક છે? s કક્ષક છે. p પાસે કઈ કક્ષક છે? 1 s અને 3 p, બરાબર. તો એક આપણે અહીંયા s દર્શાવો, બરાબર, અને 3 શું આવશે? p કક્ષક. તો જો કાર્બન અને હાઇડ્રોજન તેમાં પહેલું જે ઓવરલેપિંગ થાય એ s કક્ષક વચ્ચે થાય. તો s અને s વચ્ચે ઓવરલેપિંગ થઈને કયો બોન્ડ બનાવ્યો? સિગ્મા બોન્ડ બનાવ્યો. બીજું જોવા જઈએ તો કે કાર્બનની p કક્ષક એ હાઇડ્રોજનના s કક્ષક સાથે ઓવરલેપિંગ કરે. તો જો કાર્બનની આ p કક્ષક હાઇડ્રોજનના s કક્ષક સાથે ઓવરલેપિંગ કરીને સિગ્મા બોન્ડ બનાવે. પાછી p કક્ષક s કક્ષક સાથે ઓવરલેપિંગ કરીને સિગ્મા બોન્ડ બનાવે. અહીંયા p કક્ષક s કક્ષક સાથે ઓવરલેપિંગ કરીને સિગ્મા બોન્ડ બનાવે. આમ આપણે જોઈ શકીએ તો કેટલા પ્રકારનું ઓવરલેપિંગ થાય? તો કે એક ss પ્રકારનું ઓવરલેપિંગ થાય અને 3 sp પ્રકારના ઓવરલેપિંગ થાય. અને ઓવરલેપિંગથી 4 બંધ બને છે. આમ ઓવરલેપિંગથી બનતા બંધની પ્રબળતા, તો બંધની પ્રબળતાની વાત કરીએ તો sp ઓવરલેપિંગ વધારે પ્રબળ હોય કોની સાપેક્ષે? ss પ્રકારના ઓવરલેપિંગ કરતાં. પરંતુ પ્રાયોગિક પરિણામોના આધારે પાછું એવું નક્કી થયું કે બધા જ બંધની પ્રબળતા સરખી છે. તો આવું કઈ રીતે થાય છે તેના વિશેની માહિતી વેલેન્સ બોન્ડ થિયરી આપી શકતા નથી, બરાબર. તો વેલેન્સ બોન્ડ થિયરીની અમુક મર્યાદાઓ છે કે આ બંધ છે તેની પ્રબળતા સરખી છે, બરાબર. તો તેના વિશેની માહિતી વેલેન્સ બોન્ડ થિયરીથી સમજાવી શકાતી નથી, બરાબર. બીજું શું? તો કે બંધ લંબાઈ, બંધ ઉર્જા, બંધન કોષ
અલગ અલગ હોવા જોઈએ. કોઈ પણ પરમાણુ લો તેની બંધ હોય તો તેની બંધ લંબાઈ હોય, બરાબર. આ શું હોય? તેની એક બંધ છે તો તેની બંધ લંબાઈ. બંધ ઉર્જા એટલે શું? તો કે બોન્ડ છે ત્યારે બને અથવા તો તૂટે ત્યારે કંઈક ઉર્જા મુક્ત થાય અથવા તો મેળવે, તેને આપણે કહીએ બંધ ઉર્જા. પછી બંધન કોણ, અહીંયા જે ખૂણો બનતો હોય તેને આપણે શું કહીએ? બંધનો કોણ. બે બંધ વચ્ચે જે ખૂણો રચાય તેને શું કહેવાય? બંધ કોણ કહેવાય. અલગ અલગ હોવા જોઈએ, પણ પ્રાયોગિક પરિણામોના આધારે બધું સમાન મળે છે. અહીંયા બધી જ બાબત શું મળે છે? સમાન મળે છે, જેથી સંકરણના સિદ્ધાંત સમજાવવામાં આવ્યો. માટે શું સમજવું પડે છે? સંકરણનો સિદ્ધાંત. તો આપણે આગળ વધીએ તો સંકરણ વિશેની હવે માહિતી મેળવશું. તો જો વૈજ્ઞાનિક છે પોલિંગ, એણે શું કીધું? તો કે બહુપરમાણવીય અણુના, બહુપરમાણવીય અણુ એટલે શું? તો કે અણુમાં એક કરતાં વધારે શું હોય? પરમાણુ રહેલા હોય, માટે તેને બહુપરમાણવીય અણુ કીધું. તો બહુપરમાણવીય અણુના ભૌમિતિક આકાર સમજાવવા માટે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. કે અણુ છે કે જે બહુપરમાણવીય છે તેનો ભૌમિતિક આકાર કેવો છે તે સમજાવવા માટે સંકરણનો એક કોન્સેપ્ટ છે એ દાખલ થયો. તો સંકરણ એટલે શું? તો કે જ્યારે એક જ પરમાણુની જુદી જુદી કક્ષકોના ઉર્જા સ્તરોના તફાવત ખૂબ ઓછા હોય. આ લાઈન શું કહેવા માગે છે? કોઈ એક જ પરમાણુ લઈએ અને તેની જુદી જુદી કક્ષકો લઈએ, અને જો તેની કક્ષકો જે છે તેની ઉર્જાના તફાવત કેવા હોય? ખૂબ ઓછા હોય. એસ કક્ષક, પી કક્ષક, બરાબર. એમ કક્ષકો બદલાય તેમ ઉર્જામાં થતો ફેરફાર બદલાય. પણ જો આજે અલગ અલગ કક્ષકો છે તેના ઉર્જા સ્તરોના તફાવત કેવા હોય? ખૂબ ઓછા હોય, ત્યારે તેવી બે કે તેથી વધુ જુદી જુદી કક્ષકોના સંમિશ્રણ થઈ, બરાબર. ઉર્જા જો સમાન હોય તો સંમિશ્રણ ઇઝીલી થઈ શકે, માટે તેથી બે કે તેથી વધુ જુદી જુદી કક્ષકોના સંમિશ્રણ થઈ તેમાંથી સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે. ફરીવાર, જ્યારે એક જ પરમાણુની જુદી જુદી કક્ષકોના ઉર્જા સ્તરોના તફાવત કેવા હોય? ખૂબ જ ઓછા હોય, એટલે કે નિયર અબાઉટ સેમ હોય, ત્યારે તેવી બે કે તેથી વધુ જુદી જુદી કક્ષકોના સંમિશ્રણ થાય અને તેનાથી બનતા આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થાય. આ ક્રિયાને આપણે સંકરણ તરીકે ઓળખીએ છીએ, અને આ ક્રિયાથી ઉદ્ભવતી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. સંકરણમાં ભાગ લેતી કક્ષકો અને તેનાથી જે ઉદ્ભવતી કક્ષકો છે તેને આપણે સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ. પાછું આપણે BeCl2ના એક્ઝામ્પલ દ્વારા જ સમજશું. તો બેરિલિયમની પહેલાં ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખશું, પછી તેની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખશું. તો બેરિલિયમ છે એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તો તમને લખતા આવડે છે. તેની ઉત્તેજિત અવસ્થામાં શું થાય? તો કે આ 2s પાસે જે બે ઇલેક્ટ્રોન છે તેમાંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં આવ્યો છે, તો એ જ અહીંયા લખ્યું છે કે 2s પાસે બેમાંથી એક ઇલેક્ટ્રોન થઈ ગયો અને એક ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરીને ક્યાં આવ્યો ગયો? 2p કક્ષકમાં. હવે ફોકસ આપણે બહારની કક્ષામાં જ કરવાનું છે, અંદરની કક્ષામાં કરતા નથી. તો જો બેરિલિયમ પાસે એક s કક્ષક છે, એની પાસે એક ઇલેક્ટ્રોન છે, તો આ s કક્ષક દર્શાવી અને તેમાં એક ઇલેક્ટ્રોન મૂકી દીધો. 2p કક્ષક છે એના ત્રણ પ્રકાર હોય, જો એટલે ત્રણ ખાના દર્શાવવા પડે, પણ તેની પાસે ઇલેક્ટ્રોન તો એક જ છે એટલે અહીં એક દર્શાવી દીધો. એવી રીતે ક્લોરિન કેટલા છે? 2. તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચનામાં તમને ખબર છે કે આ રીતે અહીંયા થાય, આગળ જોયું હતું એ પ્રમાણે, બરાબર. 17 ઇલેક્ટ્રોન હોય એટલે કે 17 ઇલેક્ટ્રોનને ગોઠવવા હોય તો છેલ્લે શું આવે? તો કે 2 અને 5, p કક્ષકમાં છેલ્લે 5 ઇલેક્ટ્રોન આવવાના છે. તો p કક્ષકના સીધા અહીં ઇલેક્ટ્રોન મૂકી દીધા, 1, 2, 3, 4 અને 5. બીજા ક્લોરિન માટે અહીંયા મૂકી દીધા. આ બંને ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે શું થાય? તો કે એક ક્લોરિનની અહીંયા p કક્ષક એ બેરિલિયમના s કક્ષક સાથે ઓવરલેપિંગ કરી અને સિગ્મા બોન્ડ બનાવે. એવી જ રીતે ક્લોરિનની બીજો ક્લોરિન છે એની p કક્ષક એ બેરિલિયમની p કક્ષક સાથે સંકરણ કરે આ રીતે. તો આપણે જોઈએ તો આમાં થાય છે શું? તો કે sp સંકરણ થાય. કેવા પ્રકારનું થાય? sp પ્રકારનું, કારણ કે એક s કક્ષક સંકરણમાં ભાગ લે છે જ્યારે બીજી p કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી તેમાં sp પ્રકારનું સંકરણ થાય. મિથેનની વાત કરીએ તો તેમાં જે કાર્બન છે તેમાં કેવા પ્રકારનું સંકરણ થાય? તો કે એક s કક્ષકનો ઉપયોગ થશે, જ્યારે
3p કક્ષકોનો ઉપયોગ થાય અને sp3 સંકરણ બનાવે છે, બરાબર। પછી આપણે જોઈએ કે સંકરણની ખાસિયતો શું છે, તો કે પહેલો પોઈન્ટ છે કે સંકરણમાં કક્ષકોનું મિશ્રણ થાય। સંકરણ થાય ત્યારે અલગ અલગ જે કક્ષકો હોય કે જેની ઉર્જા સમાન હોય તેની વચ્ચે તેનું મિશ્રણ થાય છે, ઇલેક્ટ્રોનનું થતું નથી। ખાસ ધ્યાન રાખજો, કક્ષકોનું સંમિશ્રણ થાય, ઇલેક્ટ્રોનનું કાંઈ સંમિશ્રણ થતું નથી। સંકરણમાં અર્ધપૂર્ણ, ખાલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો ભાગ લે છે। સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લઈ શકે, તો કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો, ખાલી કક્ષકો અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો ભાગ લે છે। જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે એટલી જ કક્ષકો સંકરણ દરમિયાન નિર્માણ પામે છે, બરાબર। જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે તેટલી જ કક્ષકો સંકરણ દરમિયાન શું થતી હોય, નિર્માણ થતી હોય। કઈ રીતે આપણે સમજીએ, જો માનો કે સંકરણમાં એક S કક્ષક અને એક P કક્ષક છે, તો આ બંને વચ્ચે સંકરણ થાય તો તેને આપણે કેવું કહેશું, તો કે એક S કક્ષક અને એક P કક્ષક હોવાથી તેને sp સંકરણ કહેવાય। તો જુઓ તો બે કક્ષકો ભેગી થઈને sp સંકરણ બને। જેટલી કક્ષકો ભેગી થાય એટલી જ કક્ષકોનું સામું નિર્માણ થાય। શું કીધું, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે તેટલી જ કક્ષકો સંકરણ દરમિયાન નિર્માણ પામે છે, બરાબર। તો અહીંયા સંકરણ કેવું થશે, sp પ્રકારનું સંકરણ જોવા મળશે। એવી રીતે જો એક 1s કક્ષક હોય અને 2p બે કક્ષક હોય, આની વચ્ચે સંકરણ થાય તો ટોટલ 1, 2 અને 3 કક્ષકો બને। તો અહીંયા 3 કક્ષકો જ બની છે, તો તેમાં એક s કક્ષક હશે અને બે કઈ હશે, p, માટે sp2 પ્રકારનું સંકરણ તેમાં જોવા મળશે। એવી જ રીતે જો એક s કક્ષક અને 3 p કક્ષક વચ્ચે સંકરણ થાય, ટોટલ 4 કક્ષકો મળે, માટે તેમાં શું થાય, એક s અને 3 p એટલે sp3 પ્રકારનું સંકરણ કહેવાય। બીજું કેવું સંકરણ આવશે, તો કે એક s કક્ષક હશે, 3 p કક્ષક હશે અને એક d કક્ષક હોય, તો અહીંયા જે સંકરણ થાય ત્યારે શું થાય, તો કે sp3 પ્રકારની લે, sp3 અને એક d એટલે d, તો sp3d પ્રકારનું સંકરણ અહીંયા જોવા મળશે। ટોટલ કેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે, તો કે 1 ને 3 4 ને 1 5, તો 5 કક્ષકો અહીંયા સંકરણમાં ભાગ લે છે। એવી જ રીતે એક s કક્ષક હોય, 3 p કક્ષક હોય અને 2 d કક્ષક હોય, આમ ટોટલ sp3 છે, p3 અને d2 આ પ્રકારનું આખું સંકરણ બને, જેને આપણે sp3d2 પ્રકારનું સંકરણ તરીકે ઓળખીએ છીએ। તો આ શું થઈ, સંકરણની ખાસિયતો। પછી આગળ વધીએ તો જો દરેક સંકર કક્ષકો બે લોબ ધરાવે છે, જેમાંથી એક મોટું અને બીજું કેવું હોય, નાનું હોય છે। જો આ કક્ષકમાં જોશો એક લોબ છે નાનું છે, જ્યારે બીજું લોબ કેવું છે, મોટું હોય છે। બંધની રચના તેમાં મોટા લોબ દ્વારા થાય છે। બંધ કોના દ્વારા બને, તો કે આ મોટા લોબ દ્વારા બંધ બને છે। એક્ઝામ્પલ તરીકે લઈએ કાર્બન, તો જો આ એક આવશે, આ બીજી કક્ષક, કેમ કે 4 બોન્ડ છે એટલે કે 4 કક્ષક આવશે અને તેની સાથે 4 હાઇડ્રોજન જોડાઈ જાય આ રીતે, કેમ કે હાઇડ્રોજન પાસે s કક્ષક જ હોય। તો જુઓ તો સંકરણમાં ભાગ લેતી કક્ષકોની સંખ્યા બરાબર શું થાય, તો કે સંકૃત કક્ષકોની સંખ્યા, બરાબર। સંકરણમાં જેટલી ભાગ લે એટલી જ કક્ષકોને આપણે સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ। પછી આપણે જોઈએ કે sp સંકરણ એટલે શું થાય। sp સંકરણ કોને કહેવાય, તો કે sp સંકરણમાં એક s અને એક p કક્ષક વચ્ચે સંમિશ્રણ થવાથી સમાન આકાર અને ઉર્જા ધરાવતી બે sp સંકૃત કક્ષકો બને, માટે તેને આપણે sp સંકરણ કહીશું। શું કહેવાનું, sp સંકરણમાં શું થાય, તો કે એક s કક્ષક હોય અને એક p કક્ષક હોય, તેમની વચ્ચે સંમિશ્રણ થાય અને સમાન આકાર અને ઉર્જા ધરાવતી બે sp સંકૃત કક્ષકો બને છે। જો એક s કક્ષક છે, એક p કક્ષક છે, આ બંને એકબીજા સાથે જોડાઈને શું બનાવે, sp સંકૃત કક્ષક બનાવે। s કક્ષક ગોળાકારની હોય, p કક્ષક છે ડંબેલ્સ આકારની હોય। તો આ પ્રકારે જોવા જશો તો અહીંયા ગોળાકાર અને ડંબેલ્સ આકાર વચ્ચે સંમિશ્રણ થાય તો આખી રચના છે રેખીય પ્રકારની થાય। જો સીધી રેખીય છે, માટે તેને રેખીય આકાર પણ કહેવાય અને તેની વચ્ચેનો બોન્ડ બંધકોણ કેટલાનો હોય, તો કે 180 ડિગ્રીનો। એટલે અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે sp સંકરણમાં બંધકોણ કેટલાનો બને છે, 180 ડિગ્રીનો બને છે। અહીંયા sp સંકરણમાં વાત કરીએ તો 50% s કક્ષક અને 50% p કક્ષક બરાબર કક્ષકોની લાક્ષણિકતા હોય છે, એટલે કે s કક્ષકનો 50% ભાગ હોય અને p કક્ષકનો કેટલો ભાગ હોય, 50% ભાગ હોય। માટે હવે તમે જોશો કે તેના આકાર કેવા હશે, તો કે રેખીય હોય, આમ સીધી રેખામાં, અને તેની વચ્ચેનો બંધકોણ કેટલાનો હશે, તો કે 180 ડિગ્રીનો જોવા મળે। તેમાં આપણને 180નો બંધકોણ જોવા મળશે। એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ BeF2, આમાં આપણે સંકરણ જોવું છે।
તો પહેલાં બેરિલિયમની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની 1s2 2s2 2pમાં 0 ઇલેક્ટ્રોન. પછી બેરિલિયમની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખો તો 2sમાં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 ઇલેક્ટ્રોન 2pમાં વયો જાય. તો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 1s2 2s2ની જગ્યાએ શું આવી જશે 2s1 અને 2p1. તો તેને અહીંયા કક્ષકોના સ્વરૂપમાં દર્શાવી જો 1sમાં 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 1s છે 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન તો 2sમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન અને 2pમાં 0 ઇલેક્ટ્રોન તો અહીંયા 0. પણ ઉત્તેજિત અવસ્થામાં આવ્યા 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 1 ઇલેક્ટ્રોન, જો 2sમાં 1 ઇલેક્ટ્રોન મૂક્યો 2pમાં પણ કેટલા ઇલેક્ટ્રોન મૂક્યા 1 ઇલેક્ટ્રોન મૂક્યો. હવે સાથે સાથે બેરિલિયમની સાથે કોણ છે તો કે ફ્લોરિન છે. તો કે BF2માં ફ્લોરિનના પરમાણુની બાહ્યતમ ઇલેક્ટ્રોન ભાગીદારી કરતા હોય. એટલે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો શું થાય, ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો 2 ફ્લોરિનના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તેમાં આવશે. તો 1 ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જાય, 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. તો જુઓ તો અહીંયા ફ્લોરિનનો 1 ઇલેક્ટ્રોન આવી ગયો, અહીંયા એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન આવી ગયો. તો આપણે જોશું તો આમાં કેવા પ્રકારનું સંકરણ થાય તો કે એક S કક્ષક અને એક P કક્ષક સંકરણમાં ભાગ લે માટે sp પ્રકારનું સંકરણ થાય. અહીંયા તમે જોશો ફ્લોરિન છે તેને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ફ્લોરિન શું કરે તો આની સાથે બોન્ડ બનાવે તો અહીં 1 ઇલેક્ટ્રોન આવી ગયો. એવી રીતે આની સાથે 1 ઇલેક્ટ્રોન જોડી દે અને એક S કક્ષક અને એક P કક્ષક તેની વચ્ચે સંકરણ થાય અને શું બનાવે sp સંકરણ બનાવશે. તો આ વાત થઈ sp સંકરણની, બરાબર. તો જો તેમાં આકાર કઈ રીતે હોય તો કે બેરિલિયમ સાથે 2 ફ્લોરિન રેખીય રીતે જોડાયેલા હોય. બેરિલિયમમાં કેવું સંકરણ થતું હોય તો કે sp પ્રકારનું સંકરણ થાય અને 180 ડિગ્રીનો શું બનાવતા હોય ખૂણો બનાવતા હોય. BeCl2ની વાત કરીએ તો પાછા બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ, તેની ભૂમિ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો જો આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ, આ ઉત્તેજિત અવસ્થાની 2sમાંથી 2 ઇલેક્ટ્રોન હશે એમાંથી 1 ઇલેક્ટ્રોન 2pમાં આવ્યો છે અને 2pમાં પણ કઈ તો કે 2pxમાં ઇલેક્ટ્રોન છે, y અને z કે બારે છે 0. તો જો આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બેરિલિયમની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જોશું તો 2sમાં 1 ઇલેક્ટ્રોન, 2sમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 1, પણ આ બીજો ઇલેક્ટ્રોન આવ્યો એ કોનો આવ્યો છે તો કે ક્લોરિન. એવી રીતે 2pxમાં 1 ઇલેક્ટ્રોન છે અને સાથે બીજો ઇલેક્ટ્રોન આવ્યો કોનો હોય તો કે ક્લોરિનનો. તો આ રીતે ક્લોરિન છે એ બેરિલિયમની એક S કક્ષક અને એક P કક્ષક સાથે જોડાતા તેની વચ્ચે sp પ્રકારનું સંકરણ જોવા મળશે. BeCl2ની વાત કરીએ તો BeCl2માં sp સંકરણ થાય, આકાર કેવો હોય રેખી અને ખૂણો કેટલાનો બને 180 ડિગ્રીનો જોવા મળે. આમ તેમાં એક S કક્ષક અને એક P કક્ષક વચ્ચે સંકરણ થાય, બરાબર, અને રેખીય પ્રકારનો તમને આ રીતે આકાર જોવા મળશે, બરાબર. જો અહીંયા સેન્ટરમાં બેરિલિયમ આવે, અહીંયા એક કક્ષક આવે એમાં ક્લોરિન સાથે ઓવરલેપિંગ કરે, એવી રીતે આ સાઈડે ઓવરલેપિંગ ક્લોરિન સાથે થાય અને 2 સિગ્મા બોન્ડ બનાવે. તો આ ખાસ તમને ખબર હોવી જોઈએ. આકાર કેવો હશે તેનો રેખી અને ખૂણો કેટલાનો હોય 180 ડિગ્રી. આમ sp સંકરણ હોય ત્યારે રેખીય આકાર હોય અને 180 ડિગ્રી જેટલો ખૂણો હોય એ ખાસ તમને ખબર હોવી જોઈએ.